ભાવનગરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સામે વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ નિષ્ફળ ગયો છે। ભાવનગર શહેર સંગઠનના હોદ્દેદારો અને મહિલા કાર્યકર્તાઓ તેમના કાર્યાલયની બહારથી જ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી। આ કાર્યકર્તાઓ દેશી દારૂની પોટલીઓ સાથે વિરોધ પ્રદર્શન કરવાના હતા, પરંતુ પોલીસની ત્વરિત કાર્યવાહીને કારણે તેઓ તેમ કરી શક્યા નહીં। અટકાયત કરાયેલા તમામ કાર્યકર્તાઓને એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે। जय हिंद दोस्तों, हूँ ब्रिજરાજ સોલંકી, आम आदमी पार्टी गुजरात प्रदेश युवा प्रमुख। आज रोज भावनगर खाते गुजरातना गृह राज्य मंत्री एवं हर्ष संघवी साहेब भावनगरनी पावन અને ऐतिहासिक धराओं पर पधारी રહ્યા છે, ત્યારે आम आदमी पार्टी शहर संगठन द्वारा देशी दारूनी पोटलीओ लईने विरोध प्रदर्शन करवामां આવ્યું છે। એટલા માટે કારણ કે ભાવનગરની અંદર જે કાયદા અને કાનૂનની સ્થિતિ કથળી રહી છે, દિવસે ને દિવસે દર 15 દિવસે એક હત્યા થઈ રહી છે, 15 દિવસે એક મહિલાનો બળાત્કાર થઈ રહ્યો છે, દિવસે ને દિવસે દર 15 દિવસે એક યુવાન આત્મહત્યા કરી રહ્યો છે, ત્યારે ભાવનગરની અંદર બિહાર અને યુપીની સ્થિતિ સર્જાઈ છે। ત્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી બિલકુલ નિષ્ફળ ગયા છે અને જે રીતના દારૂનું વેચાણ હોય, એમડી ડ્રગ્સનું વેચાણ હોય, અફીણ, ગાંજો, હિરોઈનનું વેચાણ હોય, યુવાનોને બરબાદ કરી રહ્યા છે, મહિલાઓને વિધવા, બાળકોને અનાર્થ બનાવી રહ્યા છે, ત્યારે અમારી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને એક જ માંગ છે કે ભાવનગરની અંદરથી નેક નામદાર મહારાજ કૃષ્ણકુમાર સિંહજીની આ પાવન ધરતી ઉપરથી દેશી દારૂ અને ડ્રગ્સ માફિયાને નેસ્ત નાબૂદ કરે અને ભાવનગરની જનતાને શાંતિપ્રિય રીતના પોતાનું જીવન જીવા દે, એવી જ અપીલ અને માંગ સાથે આજે આમ આદમી પાર્ટી વિરોધ પ્રદર્શન નોંધાવી રહી છે। आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, आम आदमी पार्टी जिंदाबाद, लड़ेंगे जीतेंगे, लड़ेंगे जीतेंगे, भारत